બંસીધર મામા મુરલીધર મામા બંસીધર મામા મુરલીધર મામા બંસીધર મામા મુરલીધર મામા બંસીધર મામા મુરલીધર મામા બંસીધર મામા મુરલીધર ભાઈ આમ નાચો છો કેમ? શું થયું? સુરેખા ક્યાં છે? સુરેખા સુરેખા હવે એનો જાપ બંધ કર. આજે મારા આનંદનો કોઈ પાર નથી. એવાથી આનંદની કઈ વાત છે? આમ મન મૂકીને નાચો છો. હે આજે બંસીધર મામા મળી ગયા હતા. મામા મળી ગયા હતા. બસ બધું પતી ગયું. પહેલા એ તો પૂછ મામા ભાણા વચ્ચે શું વાત થઈ? હું શું પૂછું? તમે જ કહી દો ને. પહેલા મામા ભાણા વચ્ચે યુદ્ધ થયું. અંતમાં મામાએ કહ્યું મારો ભાણો પણ કંઈક છે. હવે એ સમજ્યા, પણ સુરેખા મળી કે નહીં? મળી. એક નહીં 5. મારા મોટા ભાઈ, સુરેખા 5 નથી, 1 છે. હું કઈ ઘડી ઘડી ભૂલ ના કરું. 5 માંથી સાચી સુરેખાને શોધતો હતો ત્યાં ભેટી ગયા મામા અને કહ્યું ક્રોધ કચ્છ, સુરેખાની ચિંતા છોડ અને કૌરવોની જાનનું જોરદાર સ્વાગત કર. એટલે કૌરવોની જાનનું સ્વાગત તમે પોતે કરશો? આ તો મામાની બારીક બુદ્ધિનો ચમત્કાર છે. તને નહીં સમજ પડે. ચાલ હવે રહેવા દો ભાઈ, માર પડશે. કેમ? તમને કોઈ ના ઓળખે, પણ મને બધા ઓળખી જાય. અરે એમ ઓળખાઈ જાય તો પછી મારી કારીગરી શું? જો કેમ છે? ચલો મોટા ભાઈ. ખાતો નહીં. કેમ? આમાં નપાડો છે. નેપાળો? શા માટે? હા, નપાડાથી સ્વાગત કરીએ તો જ કૌરવોની પ્રતિષ્ઠા ચમકી ઉઠે. સમજી ગયો. ચાલ ચાલો. શરબત લેવો. શક્તિવર્ધક શરબત પીઓ. મામા મને મીઠાઈ. બહુ સ્વાદિષ્ટ મીઠાઈ છે. બનાવવા વાળો ચાતુર કારીગર છે. આ માત્ર મીઠાઈ નથી, પણ પેટ સાફ કરવાનો પૂર્ણ પેત્રો પણ છે. એમ? પેટ સાફ કરવાનો? હું કઈ સમજો નહીં. સમજી જશે. રાજ સંભાળીને આરોગજો. મીઠાઈમાં નિપાડો નાખ્યો છે. નેપાળો? મામા સાંભળ્યું તમે? આ શું કહે છે તે? અરે બાળા, અવસર જ એવો છે એકબીજાની મસ્કરી કરવાના. અને આ દ્વારિકા તો એમાં પ્રસિદ્ધ છે. ભલા માણસ મીઠાઈ માટે કોઈ નેપાળો નાખે? સ્વાદિષ્ટ, અતિ સ્વાદિષ્ટ. મામા તમે પણ પીઓ. શું પીઓ? શરબત પીઓ. અવશ્ય અવશ્ય વાણા, પણ પહેલા જોડ અને સ્વાદિષ્ટ મીઠાઈ તો ખાઈ લો. ખાઓ મામા ખાઓ, અને બનાવવા વાળાના ગુણ ગાઓ. યુવરાજ લો, તમે પણ પીઓ. ના, એ તો માએ છે ને નાનપણમાં જ ચોડાઈ દીધું છે. યુવરાજ આ દૂધ નથી, શરબત છે, મધુરસ. મીઠાઈ ખાઓ. હા. આ મીઠાઈ આનાથી મીઠી ના હોઈ શકે. સાકરના ટુકડા ઉપરથી નકરા. હાય 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 હાય, આ દાસી આટલી સુંદર છે તો રાજકુમારી કેવી હશે? જોશો તો આંખો ફાટી જશે. એને પગલે પગલે અંધારામાં અજવાળા પથરાય છે. અને અજવાળામાં ઊભી રહે તો ભૂગડ બોલવા માંડે. એમ? પણ મારે એને જોવી છે. તમે બતાવશો ને? તમારી ઈચ્છા હોય રાજકુમારી શું દિવસે આકાશના તારા દેખાડી દઉં. તો છે ને હું તમારો ઘણો ઉપકાર માનીશ. ના ના ના, કોરો પર ઉપકાર કરવો એ તો અમારું ધર્મ છે. એ મોટા ભાઈ ખરું ને? બરાબર છે બરાબર છે. તો પછી રાજકુમારની બહુ ઈચ્છા છે, દેખાડી દો ને રાજકુમારી. દેખાડી દો. દેખાડી દો ને. તો મને ટની આવીશ.
મને લાગે છે મેં જરા વધારે પડતું ખાઈ લીધું છે. મામા આ તો તમારી જૂની ટેવ છે. એવું નથી બાણા, ઉંમર થઈ ગઈ છે એટલે પાચન શક્તિ ઓછી થઈ ગઈ છે. હું જાઉં છું. તમે તો બબ્બે તપેલા ભરીને દૂધપાક પીછનારા આમ કેમ કરો છો? એ દૂધપાક અને આ મીઠાઈમાં ફરક છે. આ મીઠાઈ તો પેટમાં પાટા મારે. કોઈ નથી. આ બધા ક્યાં ગયા? મારે પણ જવું પડશે. પ્રાણેશ્વરી, તમે ક્યાં છો? હવે જલ્દી કરો, વર રાજા આવી ગયા છે. કેમ લાગુ છું ને અસલ સુરેખા જેવો? અરે સુરેખા જેવો નહીં, હમ. સુરેખા જેવી. અને આવાજ ફાટેલા વાંસળા જેવો નહીં, મીઠી મોરલી જેવો. પ્રાણવલ્લભ, આહ, હવે હું તમને કેમ લાગુ છું? હા, અરે નખરા જરા ઓછા અને ચાલ સુરેખા જેવી. ભલે. અરે અરે અરે. હા, હવે બરાબર છે. હવે તો નથી ઓળખાતો ને? ઓળખાતો નહીં, હે? ઓળખાતી. ભૂલ થઈ ગઈ. હમ. પ્રાણવલ્લભ, પ્રિયતમ, તમે ક્યાં છો? હવે તો નહીં ઓળખાવ નહીં? આહ, આહ, બરાબર છે, બધું બરાબર છે. સુરેખા, હા? સુરેખા, 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 હું તને જોઈને પાણી પાણી થઈ જાઉં છું. રાજકુમાર, તમે કેટલા સારા છો. સુરેખા, હું કહું તો તમે નાચશો? નાચું? જાઓ, તો હું તમારી સાથે નહીં બોલું. નહીં બોલો. નહીં બોલું. સરસ કરવું છે. સરસ કરવું છે. મામા, નહીં લે, નહીં લે. મોટા ભાઈ, આ તમે શું કર્યું? જોયું? છઠ્ઠીનું દૂધ યાદ કરાવી દીધું. હવે તો સુરેખા સાથે લગ્ન કરવાનું નામ પણ નહીં લે. પણ મોટા ભાઈ, હા? હવે તો તમારો અવાજ બદલો. એ તો હું ભૂલી જ ગયો. ચાલ મરી ગયો, મરી ગયો મામા, મરી ગયો, બચાવો મામા. આ શું છે લક્ષ્મણ? કાઈ કહેવા જેવું નથી. આ મારી દશા તો જુઓ. પણ હું એમ કહું કે આ વસ્તુઓ પહેરીને સ્નાન કરવાની તારે શી જરૂર હતી? એ હું નથી નાયો. આ તો એને મને પરાણે નવડાયો. એને એને એટલે કોણે? સુરેખાએ, સુરેખા, એ તને ક્યાં મળી? રાજુ ધ્યાનમાં. મામા, આ મૂર્ખે નક્કી કોઈ પારકી છોકરીની છેડછાડ કરી લાગે છે. ના ના, સાચું કહું છું. એ સુરેખા જ હતી. ચૂપ! ચૂપ તો રહીશ, પણ વિવાહ એની સાથે નહીં કરું. તારો બાપ કરશે. તો પિતાજી, તમારો ઘણો ઉપકાર. વિવાહ કરી નાખો. એ! પછી જો દોડેદારે તારા નામ બતાવે તો મારું નામ નહીં. મોઢું બંધ રાખ તારું, નહીં તો આ ગદાથી તારું માથું ભાંગી નહીં, નાખીશ. નહીં, નહીં, નહીં. શાંત સુયોધન, શાંત. મારે કાંઈ નથી સાંભળવું. રાજકુમારીજી, આમ અન્નજળનો ત્યાગ કરવાથી કાંઈ નહીં વળે. અમે તમારી વ્યાકુળતા અને દુઃખ નથી જોઈ શકતા. તમે મારું દુઃખ જોઈ શકતા નથી. મા બાપ મારું સુખ જોઈ શકતા નથી. અને અને હું અભાગણી કાંઈ જોઈ શકતી નથી. ચાલે જાઓ, મને કાંઈ નથી જોઈતું. ચાલે જાઓ કહું છું, જાઓ. સુરેખા, સુરેખા, વિવાહના શુભ સમયે તું આ વિવાહ નહીં પણ વ્યાપાર છે, લગ્ન નહીં પણ બલિદાન છે. તમે જેને સુખ કહો છો એ મારે મન દુઃખ છે. અભિમન્યુ, કોણ? કોણ છે? સુરેખા? હું સપનામાં તો નથી.
નહીં, મારા મન મંદિરમાં બસેલી, મારા હૃદયના એક એક ધબકારામાં તારા નામના ભણકારા વાગે છે. હા, હું જ સુરેખા છું. પ્રાણનાથ, રાજમહેલની 4 દિવાલો વચ્ચે મારો પ્રાણ રૂંધાતો હતો, એટલે લોક લાજ મૂકીને તમારા ચરણે માથું ધરવા આવી છું નાથ. પ્રિય, પ્રિયતમ, શું થયું મારા પ્રાણ વલ્લભ? તમે જ્યારથી આવ્યા છો સુરેખાને તો લાવી શક્યા નથી, અને અત્યારે સુરેખા બનીને મારા ઘાવ પર મીઠું નાખો છો. હવે હું તમને નહીં છોડું. અરે મારી વાત તો સાંભળ. બહુ સાંભળી તમારી વાતો. તમારાથી તો કાચો ઘડોય નહીં ફૂટે. એક અવસર હજુ આપી દે ભાઈ. એક અવસર તો શું, પણ 100 અવસર મળશે ને તોય તમારાથી કઈ નહીં થાય. શું કરું? બંસીધર મામા એવો ઉલટો પાર બનાવે છે કે કર્યું કાર્યું ધૂળમાં મળી જાય છે. એટલે જ મેં પહેલેથી કહ્યું હતું, એની સામે પડકાર ના ફેંકતા. હું પડકાર નથી ફેંકતો, પણ મામાની માયામાં અટવાઈ જાઉં છું. તો પછી એનો અર્થ એક, આપ સુરેખાને લઈ આવવા માટે અસમર્થ છો, એમ જ નહીં? હું આ ચાલ્યો. એક વાર, બસ એક વાર ભાઈ. આમ ને આમ સુરેખા કૌરવને ત્યાં પહોંચી જશે. તો પછી હું એવી માયા રચીશ કે કૌરવો વ્યા કરવાને જોગ જ ન રહે. બંસીવાલા મામા મળી જાય તો હાથ જોડીને માથું નમાવજો. અરે આંખો ને આંખો પગમાં પડી જાય છે. કપડા તો બહુ સુંદર છે, પરંતુ પહેરશે કેવી રીતે? ઓરડામાંની વસ્તુઓ બધી એક પછી એક ક્યાં ગુમ થતી જાય છે? સમજ નથી પડતી. ખબર નથી પડતી. ચાલો મહારાજને ખબર આપીએ. ચાલો. આટલા બધા વાસણો. બધા વાસણ ગયા ક્યાં? ક્યાં ગુમ થઈ ગયા? ધરતીમાં સમાઈ ગયા કે આકાશમાં ઉડી ગયા? ચાલો મહારાજને જઈને ખબર આપીએ. ચાલો. આટલા બધા ગ્રહણા. આની લાલચ દેખાડીને કૌરવોએ મામા બલરામને લલચાવ્યા છે. આને પણ ઉડાવી દઉં. હવે જોઈએ આગળ શું થાય છે.